બેટા દામિની, હા બા, ગુડ મોર્નિંગ. શું બોલી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બોલવાનું. દામિની, એક વાત કહું બેટા. કોને? બસ હું આ થોડી ના પાડવાની છું. જો હું તારા જાગવાની જ રાહ જોતી હતી. કેમ, કસે જવાનું છે? ના ના, જવાનું ક્યાંય નથી, પણ લે બેટા, આજથી આ તિજોરીની ચાવી તારે હાચવવાની છે. કેમ, કોઈ ચોરી કરે છે? અરે ચોરી કોઈ નથી કરતું, પણ આજથી બધો વહીવટ તારે હાચવવાનો છે. એને શું ખબર પડે આપણી તિજોરીમાં શું છે ને શું નહીં? પાછી ઈવડી તો ઘરે કોકતી હોય છે, 15 દી તેન બાબાન ઘર હોય, 15 દી જ અહીંયા હોય છે. એકદમ સાચી વાત છે. હા. હું શું કરવાની છું આ ચાવીને? નહીં, હું. મારે નથી જોઈતી. આ લ્યો. હા હા, લઈ. હવે લાઈ વાલ આમ લા, કાંઈ ભાન તો પડતી નથી. આ તું રાખ, અને આજથી બધો કબાટનો વ્યવહાર તારે કરવાનો છે. અંદર બા તમ સમજતા નથી. મારા બાપુએ આપેલું હંધુય આનું તમ ઈમાં હંતાડીને રાખ્યું છે, એટલે હાંચવીને રાખ્યું છે એમ. તો નહીં કોઈ ચોરી જાય, એ હાચવવાની જ છે. એમાંથી તારું કાંઈ વાલ ભારે સોનું ઓછું નહીં થવા દે. મારે જોતું જ નથી આ કઈ. આ લ્યો, આ ઝંઝટ કોણ કરે? આ ઘરની ઝંઝટ છે ને મારે માથે નથી લેતી. હું જેને દઉં ને એને રાખવાનું છે. તને કીધું ને તારે રાખવાનું, બસ. પણ મને ન ગમે આ વહીવટ. અરે કોઈને પણ પૈસા જોતા હોય તો કબાટ ખોલીને પૈસા આપવાના. આ વાડી ઘડે બધા મારી પાસે આવ્યા કરશે, અને મને જરાય નહીં ગમે. આ લ્યો. એ સાંભળ, તું રે ભણેલી ગણેલી, અને આ રે ગામડાની ભોથું. કોકને હિસાબ કિતાબ દેવો હોય કા લેવો હોય તો એને હું ખબર પડે? ખબર તો બધી તને પડે. એટલે હું રાહ જ જોતી હતી કે તું ક્યારે આવે ને તને ક્યારે સોંપું. બા તમે મારી વાત સાંભળો. ઈ હજી નાની છે. હાચી વાત છે કે નહીં મારી? સાચી વાત છે. અને જુઓ બા, તમને હું કહું, આ હંધુય છે ને મને ખબર છે ક્યાં હું રાખો છો, તમાર ટંક ક્યાં છે, કોનું હોનું ક્યાં પડ્યું છે. આના બાપા એને કેટલું આપ્યું ને એને નહીં ખબર હોય, પણ મને પૂછો, મને બધીય ખબર છે. હા, તે ખાલી એટલી જ ખબર છે, પણ વહીવટ કેમ કરવો ને ઈ તને નથી ખબર હજી. હું મોટી સૌ તો મને જ ખબર હોય ને. બરાબર છે. આ લે. હવે લાવ ને, મંડી જ પડી છે. આ ચાવીમાં છે હું. ઈ તો કહું છું, હું છે તે પણ આટલા નાખો છો બરાડા. મંડી પડી છે, આમ બે વહુ નહીં જોઈ લે, અંબે વહુ નો જોઈ લે એમ કહું છું. પણ તું કામ બરાડા પાડસ? આ તો જો તાર બાપાએ મોટા ગાડા ને ગાડા ભરીને દીધો હોય ને એમ વાત કરસ. તારું છે આટલું આમ તું પોટલું, અને આ જો કેટલું બધું લાવી છે, તો એનાથી જ કબાટ ભરાઈ ગયો છે. લે આચો તું. હું ચાવી રાખું છું. વાત અહીંયા પૂરી થઈ ગઈ. હા, શાંત થઈ જાઓ. આ લઈ જા. ચાર હોય ત્યારે હંભળાવ કરતા હોય કે તાર બાપુએ આટલું અમથું આપ્યું, આટલું અમથું આપ્યું. આપ્યું તો છે ને, જાણે તો પહેરે કપડે વરાવી હોય ને એવી રીતના ટક કરી રહ્યા છે. અને જ્યારથી ઓલી આવી છે ને ડાકણ, ત્યારથી તો મને વધારે પડતું જ હંભળાઈ કરે છે. ઈ આટલું લાવી, તું આટલું લાવી. જ્યારે હોય ત્યારે મને કહેતા જ હોય, મારા બાપુને મારે કેવું જ છે કે હું લેવાનું, મને આટલું અમથું આપ્યું. હું મોટી વહુ સૌ, તેમ છતાંય તે ઓલીને સાવી આલી દીધી. હે ભગવાન, તમારા બાને સમજાઈ દેજો. હવે કહી દઉં છું બસ. હું જ્યારે હોય ત્યારે કચ કરતા હોય છે. પણ હું છું છે એ તો કે. હું નથી થયું એમ પૂછો પેલા. લે, હું નથી થયો. હું નથી થયું. તમે તમારા બા બધાય ગાંડા થઈ ગયા છો. ઓલી બાઈ વાહે નવી આવી છે તીવરી. પાછું હું છું. દરરોજ થાય છે નવું. જે દીની પૈણીને આવી છે ને તે દુનું ચાલુ જ છે. હવે આજની વાત કરી. આજની વાત કર. હા, આપણા ટંકની સાવી. કોઈ દી હાંભળ્યું જ તમે કે નાની વહુને સાવી દે? આ દુનિયાની કોઈ હાહુ એવી નહીં હોય કે ટંકની સાવી એની નાની વહુના હાથમાં ધરે. બોલો, તમારી માં ઈને આપી દીધી. ભાઈ એમાં હું થઈ ગયું? હે, એમાં શું થઈ ગયું? તમને એમ લાગે છે કે એમાં કઈ થયો જ નથી ગયું? આ ધંધાનો વહીવટ તમે મોટા છો, તેમ છતાંય જો તમારા બાપુ નાના ભાઈના હાથમાં હોપે તમને કાઈ નહીં થાય. ભાઈ એવું ન હોય. હવે જો હું
આમાં કેવું હોય કે વધારે ભણેલા હોય ને એ બધો વહીવટ કરે. એવું કીને કીધું લે, એને બધી ખબર પડતી હોય. ઉભી રહે 1 મિનિટ. તને એકવાર એક દી સાવી આપી ખબર બાય યાદ કર તે ખોવાઈ ગઈ તી તારથી. તે તઈ હું મગજ તો ઠેકાણે રહેતો નથી અને સાવી જોતીશ. બહુ સારું એકવાર ચાવી હું ખોવાઈ ગઈ એમાં તો 100 વાર સંભળાયું હોય છે મારા દીકરાએ. બોલો મને અત્યારે અહીંયા મારું હયું પડે છે ને આને જો આને જે પેલે જૂની વાતું કરે છે. અને મારું હૈયું જ બળે તું આવી વાતું કરશો ને તઈ. તમારે શું છે આખો દી ધંધે આયેલું જવાનું, કોઈ દી ઘરમાં પૂછવાનું નહીં મને હું થાઈશ તને તકલીફ એમ. મારી વાત સાંભળ. ન સાંભળવી. સાંભળવી પડશે. લે નથી સાંભળવી. તું કે એવું બધું સાંભળું છું કે હું નહીં? સાંભળું તમે સાંભળો છો મારું ક્યાર ને અહીંયા ગળા ફાડી ફાડી કહું છું તમારે માને છે ને સમજાવો જે હોય તે સંભળાવતા હોય. બસ એક ને એક વાત તારા બાપુએ તને આટલો કરિયાવર આપ્યો, એના બાપુએ એને આટલો કરિયાવર આપ્યો, એક જ વાત. બસ મારો વારો આવશે બોલવાનો. હું બોલો હું છે એ નાની છે બરોબર. તે એ તો ભલે ને નહીં સમજો ઈ પ્રેમથી રહે તો આપણો પરિવાર છે ને આમ હેરો ભેરો રહે. તને હું દુખી થઈને રહું એનો કઈ વાંધો જ નથી તમને કા. તારા કાંઈ ઠેકાણા ન હોય. એમને મને એમ કહો તો આ તમે આખા ઘરે મને ગાંડી હેંચી છે. અડધી આખી નહીં. અરે મારા ભાઈ, બાપુ ઘરે વેચે સો કંટાળી ગઈ ને તમારાથી તો. હાસું લાગ્યું તને? મજાક કરું છું. તમારી મજાક દઈ તેલ લેવા એ મારો જીવ બરે છે અહીંયા મારું તેલ ઉકળે છે ને મારો જીવ ઉકળે છે. તારે સાવી જ જોતી છે ને? હે આજથી મારી ગાડીની સાવી તારી પાસે. તું રાખજે, હું બીજી બનાવી લઈશ. મારા કરમ જ ફૂટલા છે. હું તમારી યારે કથા કરું છું કોઈની યારે નહીં. ના, પણ આમાં કથાની ક્યાં વાત આવે છે? કથામાં જાતી હોય કાક બુદ્ધિ આવે. પાણી નો પીવા દીધું. એકદમ સાચી વાત છે. હા હા એકદમ સાચી વાત છે. સાચી સાચી સાંચી હો આવડે છે બધુંય. તારા કરતા ક્યાંય સારું આવડે છે મને. અને તારા કરતા છે ને આ બુદ્ધિ એ મારા ઝાઝી છે. પૂછ કઈ રીતે? હાવ એ હાવ હાવ કરતી નહીં હો. કૂતરી તું છો હું નહીં. કૂતરા જેવું મોઢું નહીં ધોઈ. કઈ રીતે એમ 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 હું કઈ રીતે હું તમે કઈ રીતે હોશિયાર છો વધારે? હા એમ આખું બોલ. સાવી ક્યાં છે? મારી પાસે છે. લાવા શું કામ? હું કામવારી થામા મારી સામે કીધું લબ લબ નહીં કરવાની. જેઠાણી સૌ તારી સમજાય છે? ક્યાં મરી ગઈ? રાખો ચાવીને તમારી પાસે રાખો. હા એમ મને ખબર છે કે તમને ચાવી જોતી હતી ને. જોતી હતી. જોતી હતી ને? હા તો તમે રાખો ને. ઈ જ છે ને પાછી. જરાય વિશ્વાસ નથી તમને. તંબુરો હોય તારા ઉપર વિશ્વાસ? જે દુનિયા આવી છું તે દુનિયા પાર પીટી નાખી છે મારી. જ્યારે હોય ત્યારે હું એટલે કરિયાવર લાવી છું, હું ભણેલી છું, હું આમ છું. તંબુરો છો આખો દી બેઠી રહેશ એક કામ કરતી નથી. નમાલીતીમાં હું શું કહેતી હતી? હું છે ચાવી તમે રાખો પણ એક કન્ડિશન પર. ઈ હું આવે માથું દુખતું હોય તો હુઈ જા ને. બસ બેક કર્યા વિનાનું સાંભળો, હું છે એડમાં મને. એક કન્ડિશન ઉપર એટલે કે એક શરત ઉપર હું ચાવી તમને આપું છું. એટલે તું હું કે મહારાણી છો તું મારા સામે સરતું રાખ? બા એ ચાવી લઈ લીધી છે ભાભી. કઈ શું કહેવાનું નથી જરૂર થતી ત્યાં. બસ તો પછી એ જ કહું છું કે આ વાત છે ને આપણા બંને વચ્ચે રાખજો. બાને ખબર ના પડવી જોઈએ. એમ પણ આ મુસીબત છે ને મારે નથી જોતી. હા ઈ બરાબર છે. અને આમ જો તું કઈ એમ જાણ ઉપકાર કરતી એવું બતાવવાની જરૂર નથી. આમ ગામડાનું પાણી સૌ દેવી જ પડે સાવી. સાચી વાત છે. હું તો ડરી ગઈ. હા એમ બિન રહેવાનું મારથી જેઠાણી સૌ ભૂલી ન જાતી. મને તો ડર લાગી ગયો. મને માફતા નહીં હો. હેવી એમ સેની મેની રેની અને એલમ નીચે તો એમ કર અહીં સોપડા બોપડા વાંચવાનું નથી ઘરે વાંચી ન થાય એવી. આમથી બહુ કેસો ભણેલી છે તો હું ભણવા જઈતી? કઈ જ નહીં. હા એમ મન વાસણ કર. જેટલી હોશિયાર થોડી હું તો. હા તમારા જેટલી હોશિયાર ચૂપ. થોડી. હાલ વાસણ કરવા આમ સુપ. હાલ હાલ ઊભી થા. આમ આખી જાને પણ અમે આમ ખોપારા જેવું પાછું જા વાસણ કર. અરે લે પણ ફોન લેવા આવી હતી. ફોન. હા એમ જામ. હું વિષયમાં મ તારા એટલા મકોરા શું? હું છે એટલે તમે શું કામ વાંચો છો? જોતી તી હવે માલ બહુ હોશિયાર છો ને એટલે કહું. તારા આનો છે ને કામ જ લગાડવી પડશે.
સુઈ ગયા? સોરી હું કંઈક વધારે જ વિચારોમાં જતો રહ્યો હતો. ઊંડા વિચારમાં. મને તો થયું કે સુઈ ગયા. સૂતો તો પણ સુવા જેવું હતું થોડું. એમ થોડી સુઈ જવાય. મારે હજુ કામ છે તમારે. જુઓ, શોપિંગ કરવી છે. જો શોપિંગ કરવી હોય ને તો તું જઈ આવજે, તારી કોઈ ફ્રેન્ડને લઈ જાજે, ભાભીને લઈ જાજે, ગમે તેને લઈ જાજે, હું નહીં આવું. શોપિંગ કરવા હું તમને લઈને જાઉં એમ? તો વાંધો નહીં, બોલ. મારે તમને એ પૂછવું હતું કે તમને આ ભાભીનું વર્તન થોડુંક આમ અજીબ નહીં લાગતું? ગડબડ ગડબડ. નહીં ગડબડ એટલે શું? એ જે રીતે બોલે છે, જે રીતે બધાની સાથે વાત કરે છે, મને તો અજીબ જ લાગે. એવું નથી. એ છે ને ગામડાના છે, ઓછું ભણેલા છે, એટલે આપણી સાથે જલ્દી મેચ ન થાય એટલે તને એવું લાગે. અમે તો આટલા વર્ષોથી સાથે રહીએ છીએ એટલે અમે તો હવે ટેવાઈ ગયા. આપણી સાથે નહીં, મારી સાથે. ખબર નહીં કેમ આવીને જ્યારે જોઉં ને ત્યારે મારી સાથે ઝઘડો જ કરતા હોય છે. આજે તો શું કહ્યું ખબર છે? આજે તો એ મને એમના ગામડાનું પાણી દેખાડવાના હતા. કઈ સમજ ન પડી મને. કઈક સમજ પડે એવી વાત કર. હા, એ ચાવી લેવા આવ્યા હતા ને. કઈ ચાવી? બાએ સવારે મને ચાવી આપી હતી, તિજોરીની ચાવી, જે મેં ભાભીને પાછી આપી દીધી છે. બાને નથી ખબર એટલે તમે પણ કોઈને કહેતા નહીં. દામિની કેવી ગાંડા જેવી વાત કરે છે. બાએ ચાવી તને આપી હતી ને? આ તો પછી તે ભાભીને શું કામ આપી દીધી? ભાભીને જોતી હતી. એ તો માંગે હવે, પણ એમને નથી આપવાની. મને કઈ ભાભી ચાવી લેનાથી વાંધો નથી, પણ બાએ જવાબદારી તને સોંપી હતી તો તારે રાખવાની હતી. જે મારે નથી જોતી. અરે પણ તને બાની ખબર છે ને, પછી બા ગુસ્સે થઈ જશે. હવે ખોટા ખોટા તને પણ બે શબ્દો બોલશે. હવે શું કરું? પણ આપી દીધી તો આપી દીધી ને. અરે પણ આપી દીધી એનાથી વાંધો નથી, તું પાછી લઈ લેજે. ઓહ, જરાય ને. આ તો ઓલા જેવી વાત થઈ કે શ્રીના મોઢામાં હાથ નાખવાનો. દામિની તને ખબર નથી કે તારે વાત થઈ હોય તો મને ખ્યાલ નથી કે આપણા લગ્ન પહેલા છે ને બાએ ભાભીને ચાવી આપી હતી એકવાર. હજી 2-4 દિવસ કે થોડા દિવસ થયા તો ચાવી માંગી તો ચાવી ગાયબ. પછી અમારે એ કબાટનું લોક તોડાવવું પડ્યું હતું. અરે રે, ડકો થઈ ગયો ને. એમની પાસેથી ચાવી પાછી લેવી એટલે તારે કઈ પણ બહાનું કરી દેવાનું હતું, એમ નથી આપી દેવાની. એક વખત મારી સાથે વાત તો કરી લેવાય ને. થઈ ગઈ ને ભૂલ. માણસ માત્ર ભૂલને પાત્ર. તો કાન પકડને સોરી કે. સોરી, મારી ભૂલ થઈ ગઈ. હવે સુધારો. કઈ ભૂલ એ તો પૂછો. ચાવી આપી ને તે. મેં તો બીજા ભૂલની માફી માંગી હતી. બીજું પણ કઈ કર્યું છે? માણસ માત્ર ભૂલને પાત્ર ને. એક ભૂલ તો મેં એ કરી કે તમારી સાથે લગ્ન કર્યા. બીજી ભૂલ ચાવી આપીને. મારે વાત જ નથી કરવી. ભાઈ નહીં, તમે વાત નહીં કરતા ને, હું વાત કરીશ ને. અને પેલા તો ભાભી પાસેથી કાલે ચાવી લેવી પડશે ને. દાંત આવે છે તમને? હસવું આવે છે તમને? પણ તું કરે જ એવું તો. આ તો મારી સાથે વાત થઈ, તે જો બાની જે મારાથી છુપાવ્યું હોત ને તો તારું તો આવી જ બન્યું હતું. બાને ખબર પડે ને એટલી વાર હતી. છોડ હવે, કાલે લઈ લેજે ચાવી પાછી. બીજી કઈ વાત કર. દામિની, દામિની શું થાય છે બેટા? બા, વાત જ જવા દો. આજે સવારના છે ને નકરા ચક્કર જ આવ્યા કરે છે. ખાંડ પણ ખાધી મેં, છતાંય તે ચક્કર આવે છે ને ઉલટી જેવું થાય છે નકરું. ચક્કર આવે છે, ઉલટી જેવું થાય છે તો કઈ ખાતું? દામિની, આ તો બહુ સારા સમાચાર છે. વાહ વાહ, આ બહુ સારું કહેવાય. આ તમારી વહુને ચક્કર આવે છે, ઉલટી જેવું થાય છે ને તમને સારા સમાચાર લાગે છે. હા બેટા, હું દાદી બનવાની છું. વાહ, તમે એટલું શ્યોરલી કેમ કહી શકો? મતલબ અનુભવ, મારી ઘરની આંખ બધું કહી દે કે આ ચક્કર અને આ ઉલટી સેના છે. તું માં બનવાની છે બેટા. સાચે જ? હા. હા તો બહુ ખુશીની વાત કહેવાય ને. રોણ પણ કઈ ધીરે નથી. હા, ધીરે. ચક્કર આવે છે ને? ચક્કર તો આવે છે પણ
મારે આ ખુશ ખબર તો આપવી પડશે ને રોનકને. રોનક ક્યાં છે? રોનક ભાભી ક્યાં છે? બધાને બોલાવો તો ખરી. અને બા તમે શ્યોર છો ને? ચોક્કસ. જો હું તો કહું છું કે હજુ એકવાર આપણે ડોક્ટરને બતાવી દઈએ એ તો પછી બતાવી દેશું, પણ લક્ષણ તારા બધા માં બનવાના જ છે. હું માં બનીશ. હા, હું માં બનીશ. ચક્કર આવે છે તને, વધારે ઉલટી જેવું થશે. શાંત રહે. આરામ કરવાનો છે ને? આરામ. હા, હજી થાય છે. હું દાદી બનીશ. મારા ઘરમાં કિલકારો કરતું બાળક આવશે, બધે રમ્યા કરશે. આનું કંઈક તો કરવું જ પડશે હવે. બહુ થતું જાય છે. શું કરું કે આ ઘરની શું થયું? એ શું થયું? શું થાય છે? ઉલટી ઉલટી થાય છે. જા તો આમ જા. થઈ, તમે પૂછ્યું ને એટલે મેં કહ્યું ઉલટી થાય છે. તમને ખુશીના સમાચાર આપું? એ સાંભળી લીધું. હા, હંધુય સાંભળી લીધું. માંદી સો કાઈ નથી અહીંયા માં બનવાની. હાલી નીકળીશ નહીં બેનવાની. તમે ક્યારે સાંભળ્યું? મેં તો કહ્યું જ નહીં. ત્યાં ઉપર આટલું જોર જોરથી બોલો તો સાંભળે નહીં? ગામમાં બધે સાંભળતા હશે. હાલી નીકળીશ તે. હે ભગવાન, મને તો થઈ કોંગ્રેચ્યુલેશન્સ કે છે, પણ એ માંદી છું એમાં હું તને હું કહું બીજું કે લે જા જરા ડાક્ટર ને જઈને બતાય વાડ. એલી લોહી પીધું બાપા જાને. ખાઈ ખાઈને આખો દી 24 કલાક પડ્યા રહો. ના હાલવાનું થાય ના ચાલવાનું થાય ને કે કામ કરવાનું. 2 ટંક ખાવાનું ખાલી બસ. ઓય માં બહુ કરી જા ડાક્ટર ને કેજે હકું જોવે અને પછી કેતી નહીં મેં બેનવેની છું બેનવેની છું. એ 5 વર્ષ વહી ગયા હજી માં નથી બન્યા ના વરદી નથી થતા કે મેં બેનવેની છું. વાહ માં બહેનો આ ડોહીને તો બહુ દાદી બનવાનો ટટ્ટો. મેં બેનવેની છું બેટા મેં બેનવેની છું. બહેનો માં બને તો ખરી પાડી દઉં. મસ્ત ચા બની ગઈ. એલા હા. રોનક, હા બા. આજે એક હારા સમાચાર આપવા આવીશ. અરે બોલો બોલો, બહુ ખુશ દેખાવ છો ને કઈ. અરે જવા દે ને, બોલો. હું દાદી બનવાની છું. અશોકભાઈ, અરે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. પણ હું હું કોંગ્રેચ્યુલેશન કાકા બનવાનો છું. પણ એલા કાકા નહીં, તું બાપ બનવાનો છે. હા, હા, એટલે તું બાપ બનવાનો જ. તું તો તને કોંગ્રેચ્યુલેશન. અરે થેન્ક યુ. હું વાત કરું છું. હા, મને તો ખબર નથી પડતી કે શું કહો હવે. આ તો બહુ ખુશીના સમાચાર કીધા હો તમે. સાચે. બસ 9 મહિના પછી આપણા ઘરમાં એક બાળક કિલકારું કરતું ફરતું હશે. હા, ભગવાનની દયા. એમ પણ દામિનીની બહુ ઈચ્છા હતી કે હવે આપણો વંશ વેલો આગળ વધે તો સારું ને આપણા પરિવારમાં એક કોઈ નાનું આવે તો સારું. હા, ભગવાન એની સાંભળી લીધી. આજે એને સવારે ચક્કર આવતા હતા ને એને ઉલટી જેવું થતું હતું અરે અને હું પારખી ગઈ. હા, તો હવે એને દવાખાને લઈ જવી પડશે. લે તો જોને પૂછે છે પાછો. દવાખાને જ લઈ જવા જ મેં પડે ને. કીધું એ શું ખબર પડે આ બધામાં ભાઈ. એ દવાખાને તો લઈ જ જવી પડે, એટલે ત્યાંથી વધારે ખબર પડી જાય કે આ છે જ. એટલે પછી આપણે એનું કેમ ધ્યાન રાખવું, શું કરવું, એને શું ખવડાવવું પીવડાવવું, એ બધું હું કહીશ. હા, અને સમજો તું એ કઈ ઉપાધિ નહીં કરતો. તાર ભાભીને છે ને હું કહી દઈ કે ઘરના બધાય કામ તારે કરવાના છે. પણ તું આટલો હરખ-ઘેલો ન થા. અરે કેલો કેમ ન થાય? આ તારા લગ્નને 5 વર્ષ થઈ ગયા અને આ નાનકાને વરસ દાડામાં જો. બાપ, બધી વાત હાચી, પણ ભાગ્યમાં હોય ને તઈ સંતાન થાય, સમજ્યા? હવે ભાગવાળીનો થામાને. હા, એ વાત પણ સાચી છે બા. હવે ભાઈને થોડી એવી ઈચ્છા હોય, પણ હવે ભગવાનની ઈચ્છા હોય એની આગળ કોઈનું શું ચાલવાનું. બસ ને, આ તું એની વાદે વાદે ચણા ઉપાડવા માંડ. વાદે વાદે શું, જે હકીકત છે એ જણાવું છું. પણ અત્યારે એ બધી વાત છોડો ને. અત્યારે આ જે ખુશી છે એને એન્જોય કરો ને. હા. તમને ભલે ડાયાબિટીસ છે પણ આ વખતે હું મીઠાઈ લાવીશ ને તમારે ખાવી જ પડશે. પછી ભલે 2 ગોળી ખાઈ લેજો. ખાઈશ ને, પેલા 2 ગોળી ખાઈશ ને પછી ગુલાબ જાંબુ ખાઈશ. હા. લે, તો બરાબર. અને મીઠાઈ હું લાવે હો. જો
આના સમાચારની મીઠાઈ ઈ લાવશે અને તારા સમાચારની મીઠાઈ તું લાવજે. ના પણ હું લઈ આવીશ. મને ખુશી ન હોય હું મોટા બાપા બનાવું છું. વધારે સાંભળવું પડશે એના કરતા શાંતિથી આ પાડને ભાઈ વાંધો નહીં. તારે મને મીઠાઈ ખવડાવી જ ને તો પેલા સમાચાર દે પછી ખવડાવજે. લે સાંભળ. હા ના પાડું છું ડાયો થવાની વચ્ચે બોલ કરે છે. હાલો તો આવો મીઠાઈ લેવા. ચા તો પી લો ને. પપ્પા બનવાનું. રત્તે એ પેલા દવાખાને લઈ જજે. એ હા. પણ હું છે લાવ ઊંચા થઈ થઈને ચા જોવે છે નત જોઈ જાણે કોઈ દી ચા નત જોઈ તે સમાચાર સાંભળ્યા? હમણાં જ ટીવી બંધ કર્યું છે પાછું કરું કહેતા હોય તો હવે અરે ટીવી માં નહીં, તો ક્યાં આપણા ઘરમાં સાંભળ્યા? હેના આ નાનકો છે ને બાપ બનવાનો છે. તે હું કરશું આપણે ક્યારે હવે બા કહેતા હતા ઈ કે 5 વર્ષ ત્યાં હજી કેમ? શું બોલો શું હજી તમારે કેટલી વાર છે એમ? ચાલુ થઈ ગયું આ નનકો બાપ બનવાની હજી વાત શું આવી તે ચાલુ પડી ગયા તમાર માં ઈ કે છે ઈ હાચી જ વાત છે ને. આપણા લગ્નમાં કેટલા વર્ષ થયા? હા 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 હવે તમે તમાર માન જેમ મારા ઉપર આમ ચડી બળીને વાતો કરો ના ના વાંધો નહીં આખું ઘર મારી વાહે પડી ગયું છે આખું ઘર એમ વાત મારી માસી વે તમારી હાહુ નથી એમ વાત નથી. ઈ વેચ નથી અરે આમ જો આપણા હગા વાળા ના ખબર પડશે ને તો પછી એ વાતો કરશે. હા 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 મારે એકલી જ વાતો થાય કા તમારી નહીં થાય ના એટલે હું એક જ મારી જ ગધેડી ગુઈટી છે મારી જ વાતો કરવાની મારી વાત સાંભળ તું. ન સાંભળવી જાવ ત્યાંથી મને કેવા આવ્યા લે રોહોડામાં ફરિયાદ કરવા આવ્યા મારે શું કરવું તો બા ન્યા રાડ્યું નાખે અહીંયા તું રાડ્યું નાખ. હું ક્યાં રાયડું પાડું છું પણ આટલી બધી હું બરાડા નાખવો છો બરાડા નાખવા નથી આ તો જો જાણેમાં મારો ગુનો હોય અરોરો બાપ હવે બસ આ એક જ આરોપ બાકી હતો મારા ઉપર આવવાનો માં હું શું કરું કો હલો હવે આપણે છે ને દવાખાને જાવું તો હું લેવા આપણે તપાસ મારે કરાવી કાઈ એમનું હાલન લે. એટલે હવે પરાણે તમે લઈ જાઓ હા હવે તો પરાણે લઈ જાવ કારણ કે હવે આજ બાએ કીધું કાલ બધા હગાવાલા કહે સોસાયટી વાળા કહે તો મારે હું જવાબ દેવું? પણ આ બધું કુદરતે ધૈર્ય હોય થાય એમાં મારું તમારું હાલે એને વરદીમાં થઈ ગયું ને આપણે 5 વર્ષમાં નો થયું આ તો કઈ કેવી જીત છે તમારી એકવાર જઈ આવશું દવાખાને. હો મારે આવું જ નથી જાવ હું કર લે હું કરવાના હું બોલો હાલો કાઈ નહીં હું તો તારું શું કરી શકું? કાઈ નો કરી શકું. તમે જાવ વેતા પડો ચા કરવા દો મને હા પણ તું એકવાર વિચાર કરીને કહેજે. ચા મૂકું બનાવું ચા કે મૂકી દઉં ના ના રેવા દો ઉભારો ખાવા આવી છે. હા મૂકી દો ને ના ના ઉભારો પણ હાલો હાલો અત્યારે ચાલો હમાસર હેંભળાતા મેં કે મારી દેરાણી છે ની માં બનવાની છે આવતીકાલે પાછા હમાસર સાંભળીશ કે એક બાઈ જે બનવાની હતી માં પણ બિસાડી અહીંયા પગ લઈપસો ને એટલે ઉપર જતું રહ્યું એને છોકરું અને કાં પછી બે હાલો ત્યારે બિસારીને નકામું છોકરું હાસવું તકલીફો વેઠવી હાલો થયું ઈ કામ દામિની ગોપી ધ્યાન રાખતી હોય તો હા તો આવી ગયો સમયસર નહીતર વાગી જાત કે નહીં પગ સ્લીપ થઈ ગયો ઓલી એ ગોપી હા ગોપી નીચે આવ. એ આવી અરે પણ ભાભીને શું કામ બૂમો પાડો છો? હમણાં ખબર પડી જશે. આમ નીચે આવ. હું થયું છે? મને નથી ખબર હું છું. મને નથી ખબર હું શું છે બા? વાંધો નહીં હું થયું નીચે આવ કહું છું ને. ના 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 અહીંથી બોલો હું સાંભળું છું દામિની ને પાડવા માટે ત્યાં અહીંયા તેલ રેડ્યું હતું ને. હાય હાય કેવું બોલો છો ગુંડા બોલો છો તમે હોય કોઈ દી હે શેઠ ને રોનકભાઈ આયા તો તેલ નાખેલું છે ને આ નીચે આવ તું.
પણ હવે તેલ છે તમે કયો તો છો ઈ તે જ રેડ્યું છે. અને પાછી બેયને બોલતી હતી બહુ મોટે ઉપાડે માં બને છે ને જોઉં છું કે ઈ કેમ જીવે છે ઈ ને એનું છોકરું. મેં નથી રેડું આ ચૂકવું છું દામિની હું ન રેડું આવું કોઈ દી હું કરું હવે તમે નીચે આવો ને. હવે પોતાની પડવાની બીકે લૂછી લૂછીને આવે છે અને આ બે જીવ હોતીને પાડવા માટે તે તેલ રેડેલું ને. અર માં ભૂંડા બોલો માં ભૂંડા લાગોસ ગામ સાંભળે છે. હું કેસે હું કોઈ દી ન કરું દામિની આવું કેવું નકરું મોટું ખોટું બોલે છે મેં જોયું જ. દેશી આવી ને? હા આઈ ગઈ છું. ઉપર આવ. ના 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 હું આવતી રહું છું પણ ઊભા થરો અહીંયા હું હોતે પડીશ તો આ ડોહીનું કરશે કોણ ડોહી ડોહી કરવાનું મારા બા છે એમ કહું છું. તમારી હાવું છે તો આમ નીચે ના, 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 હું નીચે પડી આવ. જઈશ. હાવું છું અડતા નહીં મને જો કહી દઉં છું આવ નીચે આવ સીધી હાલો આવતી રહી બસ હા હવે બોલો હું કયો છો આમ ના, ગુડા ના, હું અહીંયા બરાબર છું બોલો છે હા તેલની વાસ આવે તે લૂછવું ને. હા તે મેં તો લોહી દીધું Action. આ ગીરે આને કહો છો મેં કાંઈ નથી કર્યું સાચું કહું છું હું કાંઈ નહીં કરું બા. નીચે આવો. સાચું કેસ ને હા. હાય બાપા હું પૂછું હશે ને જો એટલે તો ત્યાં આવતી નીચે બા શું વાત છે હું દામિની હું પાણી પીવા આવી હતી અને જેવું પાણી પીધું મેં નજર ફેરવી ને તો આ દાદર ઉપર તેલ રેડતી હતી ના અને મેં સાંભળેલું ઈ બોલી કે બહુ માં થવાના એના અભરખા છે ને જો છું ઈ કેમ માં થાય છે એમ કરીને તેલ રેડીને ઈ ઉપર વહી ગઈ ના રે ના નકરું ખોટું બોલેસ બા તમાર મગજ ભમી ગયો સમર થઈ ગઈશ એમ હા હજી મારું મગજ અને નજર બે બરાબર છે ભાભી હમ. આ વાત સાચી છે ના રે ના તો પછી આ દાદર પર તેલ ક્યાંથી આવ્યું? હું ખબર અરે હું ખબર પડે આ શું બોલ હા શું બોલું સોરી હવે કોઈ તમને કાંઈ નહીં કહ્યું જેવો હોય એ કહી દો ને માણસથી ભૂલ થઈ જાય તો એને સ્વીકારી લેવાની ના પણ મારથી કઈ ભૂલ જ નથી થઈ મેં કઈ કર્યું જ નથી લે તેસ કર બા થોડા ખોટું બોલે અવડા મોટા ખોટું બોલે હા લે ખોટું જ બોલે હે નકરું મેં સાંભળ્યું પણ અને જોયું પણ કે મોટે ઉપાડે એને માં બનવું છે ને હવે જો છું ઈ કેમ માં બને છે આનાથી પડશે એટલે ઈ અને એનું છોકરું બે ઉપર બોલી તીક ને ના ખા અશોક ને સમ ખા ખા અશોક ને સમ ખાઈ લે તમ ખાઈ લે ના હું કમને કહું માર ઘરવાળો છે ભાભી સાચું બોલે તો હવે મેં કરવા હું કા હે આ ડોહીના લીધે મેં હું કર્યું તમે તો બધું કરવા વાળા વરી લે જ્યારે હોય ત્યારે મને હોબળાવતા હોય તું માનો બની હે કે તું આટલો કર્યાવર લાવી ઓલી આટલો કર્યાવર લાવી જ્યારે હોય ત્યારે મને એમ કહેતા હોય તું આટલો કર્યાવર લાવી ઈ આટલો તું આટલો કર્યાવર લાવી ઈ આટલો જ્યારે હોય ત્યારે એક જ વાત ચાવીનો જોડો હા ચાવીનો જોડો બોલ આપી દીધો એને આવડીને સાંભળો હજી એટલું જ નહીં તમને કઈ ખબર ન હોય તમે કઈ ઘરે ન હોય આખો દી કેટલું સંભળાવે મને કેટલું ડોહી સંભળાવ કરતી હોય છે રોનક અશોક મારે માટે તો બે વહુ હરખી છે નકરો ખોટું હા, બોલો છો હું કેતી હોઉં ને તો હું આને કેતી હોઉં બિચારી એનો બાપની સ્થિતિ હારી નહીં ને એટલે ઈ જરાક કર્યાવર લાવી તું વધારે લાવી હું બાકી કાંઈ મેં એવું કીધું નથી અને જા દામિની ચાવીને જુડો લઈ આવે એના બરખા છે ને ભૂંડા જો ચાવીને જો લઈને દઈ. કેવા ભૂંડા બને છે અત્યારે અને જ્યારે હોય ત્યારે મને હું કે ખબર છે? તું અભણ સોન તું ગામડાની સોન ઈ શહેરની છે જો એને ડ્રેસ પહેરવા દે અને મારી નોકરી 5 મીટરની હાય ઓઢવાની જ્યારે એ હોય વાત ત્યારે. સાચી તમે આવું કહો તો છો જોયું ને લો લો હવે તો સાચું માનો પેલા પણ સાંભળો તો ખરા તમે મારા શબ્દ સાંભળ્યા પણ એનો અર્થ ન સમજ્યા તમે તને ભણેલી એટલે કીધી કે પૈસાની લેવડ દેવડની તને જેટલી ખબર પડે ને એટલે આને ન પડે જો અને ચાવી તને એટલે દીધી કે એને છે ને એક દી ખોઈ નાખી હતી ઓલા ચાવી વાળા વાર સંભળાવ્યું બાપા કેટલી વાર મને સંભળાવ્યું એક વાર ચાવી ખોવાઈ ગઈ વાર સંભળાવ્યું મને આ ડોહીએ બોલ ચાવી વાળાને બોલાવે ને 1000 રૂપિયા દીધા ત્યારે એને ચોરીની ચાવી કરી દીધી મારે તો 1000 રૂપિયાની વ્યવહાર બધી વાત હાચી પણ આસ્તે આવું કે જો આ ટાઈમે રોડક અહીંયા નો પી ગયો હોત તો શું થાત? અને તમને બાથી પ્રોબ્લેમ હતો તો એમાં દામિનીનો અને અમારા બાળકનો શું વાંક હતો? કઈ બાથી નહીં આનાથી જ છે આવીને તે તુની જા ઘરમાં મારું કોઈ માન પાન નથી ભૂંડો લે જ્યાં દુનિયા આવીને તે તુની માર તો પડતી બેઠી હરા હાથી બેહી ગઈ છે મારા માથે એ બધું હું કરું છું ભાભી તો તારે કહેવાય ને આ ડોહીને કે તમે આવું ન કરો જ્યારે મારી યાર ભેદભાવ કરતા હોય બા એને ફૂટી જો ને સાચી હા એ
દામિની જાન ચાવી લઈ આવે ને ચાવી તો છે ચાવી એ તિજોરીની જે આને દીધી હતી. ફૂંડું એ તો કેવા થોડી લઈ લીધી યાર એનો જો આની પાસે આવી જા ઈ તો એની પહેલે જ આવી હું જઈને આ તો વાત થાય છે કે જ્યારે હોય ત્યારે મારી યાર ભેદભાવ કરતા હોય તો મને દુઃખ ન લાગે. એલી ગોપી મારા માટે બે હરખ્યું છે. આ તો તારું ભોય પણ છે ને અને તને કઈ ખબર ન પડે ને એટલે આને સોંપ્યું તું કે હિસાબ કિતાબ તું રાખજે, બાકી મને આમાં કાઈ ન હોય. હું કેમ તું આવું માનેશ? આખા ગામમાં ચાર મને બોલો ઉતારી પાડતા બસ ભાભી બસ સાંભળી લીધું બધાએ. તો ભલે તમારે છે ને હવે કામ કરવાનું છે. મારા વખાણ નથી કરવાના અને હા, બસ. કાઈ નથી કહેવાનું. હા બસ રોનક, અશોક, દામિની, ગોપી, હા. હવે કોઈ દી હું એવું નહીં બોલું. બસ મને આમે તે મારા મનમાં એવું કાઈ નહોતું. બટા તમે બે હરખ્યું જ છો મારા માટે. તું કેવું મને ખબર નહીં કહો એ નહીં કહો, કામથી નહીં કહો એ નહીં કહો. ચાવી મને આપશો. બસ બસ ધીમે તો બોલો દેરું સાંભળું છું એમ તો હજી હાડું હોત તો આ દશા ન હોય. ભાઈ હશે બાનો કદાચ વાત હશે, બાએ કદાચ બોલવામાં ભૂલ કરી હશે. ઉંમરવાળું માણસ છે તો એમનાથી કંઈક બોલાઈ ગયું હશે. બોલા જ છે ભાભીને ખોટું લાગ્યું પણ હશે, લાગ્યું જ છે લાગી શકે. આ તો વર્યું પણ તું રોવાનું બંધ કરીને અત્યારે યાર મને તો રાતે હું કીજા જ કરતો જોવો છો ને તમારી હવે હું ભાભી. બોલું હા બોલો બોલો બસ તું તું હવે રસ્તા નહીં પૂરતી. નહીં પૂરું હવે છે ને તમારા બધા પ્રોબ્લેમ હું સોલ્વ કરી દઉં છું. આ બધા પ્રોબ્લેમ નું કારણ એ છે ને કે દામિની થી ભાભીને બળતરા થાય છે. હા પણ જો આવું ન બોલો બળતરા નથી થતી મને આ બા હંભળો તો આ જે તમે કર્યું એ શું હતું? યા હંભળે કરતો તો ને તીમાં તમે જે કર્યું ને એને ગુનો કહેવાય. તમે એનો જીવ લેવાની કોશિશ કરી છે. કારણ ગમે તે હોય ભાઈ, પણ આજે ભાભીએ જે કર્યું છે ને એના લીધે દામિની અને અમારા આવનારા બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. અને હવે છે ને હું આ ઘરમાં રહેવા જ નથી માંગતો. હું અને દામિની છે ને આજે જ આ ઘર છોડીને જતા રહેશું. નહીં, અરે આ ઘર છોડવાની છે ને કાંઈ જરૂર નથી. તું કહેતો હોય ના દામિની વહુ કહેતા હોય ને તો હું આને જ ઘરમાંથી કાઢી મૂકું. જો છે ને દામિની જો ખબર પછી મને એમ સંભળાવે છે 5-5 વર્ષ સુધી છોકરા નો થયા આમ જ જ્યાં હોય ત્યારે ધમકી દે બસ બતા જોઈ બસ કરતા જાવ હતી એનો જવાબ એ છે ને આજ મળી ગયો. આ તારામાં આવા વિચાર ભર્યા હતા ને અને ત્યાં હલકટ જેવું કામ કર્યું ને હે એટલે જ હજી ભગવાન છે ને આપણને સંતાન નથી આપ્યું. જો કેવું ભૂંડા બોલે બાઉ બોલાય તો મને સંતાન નથી આપ્યું તમે કે બાપ નથી વહીના કઈ લેવરી મારા બાપ બધું નથી. તારા પેટે બાળક જન્મે એ કોને ખબર કેવું થાય. સમજો બા પણ આવા વિચાર કરો શું કામ? ઈ માં બનવાની હતી તો ખુશ થવાય. આવું કરાય? ગમે તે હોય પણ હવે મને ભાભી પર ભરોસો નથી અને હું દામિની અને મારા બાળકનો જીવ જોખમમાં નથી મૂકવા માંગતો. પણ અમે અત્યારે જ આ ઘર છોડીને જાય છીએ. પણ ભાઈ ચાલ દામિની. ભાઈ મારી વાત તો સાંભળ. હજુ વયા ગયા મેં હું એવું તો કર નાખ્યું ક્યો લ્યો જે હવે તે ઓબળાવે તો પછી હું શું કરું લેવારી પાછા મારું જ વાક તે જે કર્યું છે ને ઈ તો કોઈ મોટા મોટો ગુનેગાર હોય ને એ ન કરે. બે જીવને મારવા ઊભી થઈ હતી આ તેલ રેડીને. એની તો માફી માંગતી નથી ને પાછી મેં હું કર્યું કે છે લે. કોઈ મરી ગયું વાતું કરતા અને મરી ગયો તો હા પણ લો હવે હું નહીં કરું બસ લઈ આવો જાઓ પાછા હવે નથી લાવવા. અને એક વાત સાંભળજે, ભલે તારી રીતે મારી ઉપર એક કલમ છે પણ આપણે છે ને આજીવન વાંજ્યા જ રહેવું. અમને કોને બાય એવું ન બોલે જવાનું લઈ આવો બસ હવે હું કોઈ દી નહીં કરું બસ હવે એ લોકો નહીં માને. પણ ગયા. તમે મને હરખી રીતે હાચું છો તો હું હોતે હાચવીશ તમને નોકરો મને ઉતારી પાડતા મેં તીમાં પહેલા જ કીધું ને કે મારા મનમાં તો એવું હતું જ નહીં. તારા જ મનમાં એવું હતું કે હું એવું કરું છું. મારે બે વહુ ને બે દીકરા હરખા હોય. તો તમે અમને બેન હરખી રીતે રાખશો તો હું લઈ આવું બસ હું એમને હું ઘરે પાછા લઈ આવું બા કેટલી વાર બોલું કે મારે માટે તો ચારે હરખા જ છે. હા, તો પછી હું એમને જઈને લઈ આવું બા નતર આવડે અમને કોઈથી માં નહીં બનવા દે તો જા